પરાર હવે આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. માર્કેટ સેટઅપ સમજી લઈએ સૌથી પહેલાં તો કુનાલ, કારણ કે જે રીતે આજના એક સંકેતો છે ઓલમોસ્ટ એક ફ્લેટ ઓપનિંગના, પરંતુ આપણે ગઈકાલે પણ 2 વાગે ચર્ચા કરી હતી ને જે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે બંને ઇન્ડેક્સમાં એક મજબૂતી સાથે, ઓવરઓલ માર્કેટમાં એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ જેવું છે. આજે કોઈ ખાસ્સા એટલા પોઝિટિવ કે નથી કોઈ એટલા નેગેટિવ આપણા માટે ક્યુઝ, પરંતુ ઘણું મહત્વનું સપ્તાહ છે મંથલી એક્સપાયરીનું. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે માર્કેટમાં આગળ કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? માર્કેટની વાત કરીએ એની પહેલા તમને અને આપણા બધા દર્શક મિત્રોને સુપ્રભાત. કાલના દિવસમાં આપણને સારી એવી રેલી જોવા મળી હતી. 25,000ના લેવલ ટચ કરતા જોવા મળ્યા હતા એન્ડ લોઅર લેવલ પર 24,600નો એક સપોર્ટ પર નિફ્ટીએ લીધો છે. હવે અહીંથી ઉપરના લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. ઉપરમાં 25,400 25,500ના લેવલ છે જે આપણને નિફ્ટી બતાવે એવું જોવા મળી રહ્યું છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ છે. ખરીદી કરીને ચાલવાની સલાહ તો અત્યારે બિલકુલ નહીં રહે, બટ જેમની પાસે ઓલરેડી પોઝિશન છે એમની માટેનો મારો વ્યૂ છે હોલ્ડ કરીને ચાલો. 25,400 25,500 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને નિફ્ટી બતાવી શકે. અને સામે સાઈડ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે 55,572ની અરાઉન્ડ ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. એન્ડ લાઇકલી ચાન્સીસ છે 55,500નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું, એની ઉપરનું આજનું ક્લોઝિંગ આપણને જોવા મળેલું છે. એટલે અહીંયા પણ વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો પોઝિટિવ સાઇડનો જ બનતો જોવા મળી રહ્યો છે. ઉપરના મથાળે 56,000 અને 56 જો બ્રેક કરે તો 56,500 સુધીના પણ લેવલ આપણને બેંક નિફ્ટી બતાવવા માટે સક્ષમ છે. જ્યારે સપોર્ટની વાત કરીએ અત્યારે હાલ પૂરતો, તો સપોર્ટ લોઅર લેવલ પર હાલ પૂરતો જે સપોર્ટ આવી રહ્યો છે એ 54,600ના લેવલની અરાઉન્ડ છે. એટલે અહીંયા પણ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો નહીં રહે, બટ જો ઓલરેડી પોઝિશન હોલ્ડમાં હોય, લોંગમાં હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. 56,000 56,500 સુધીના લેવલ આપણને જોવા મળી શકે. હોલ્ડ કરી શકો છો બેંક નિફ્ટીમાં એક ફ્રેશ એન્ટ્રી નહીં, અને ઓવરઓલ એક નિફ્ટી પર પણ ચર્ચા કરી. સ્ટોક સ્પેસિફિક